નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ટોપિક સાથે ફરી વખત એક લેક્ચરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વર્બનો અભ્યાસ કરેલો હતો, જે હવે પછીના જે કંઈ પણ ચેપ્ટર છે એમની અંદર અભ્યાસ કરવાનો છે. અત્યાર સુધી આપણે સિંગ્યુલર, પ્લુરલ, આર્ટિકલ એ એન્ડ ધ, ટુ બી, પ્રેઝન્ટ, પાસ્ટ, ફ્યુચર, ટુ હેવ, પ્રેઝન્ટ, પાસ્ટ, ફ્યુચર અને સાથે સાથે ટુ બીની જે પ્રેક્ટિસ છે પ્રેઝન્ટ પાસ્ટ ફ્યુચરની અને ટુ હેવની પ્રેઝન્ટ પાસ્ટ ફ્યુચરની જે પ્રેક્ટિસ છે એ કરેલી હતી. હવે આ બધા કોન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે છે આજના જે કંઈ પણ લેક્ચર્સ છે એમની અંદર આપણે જોવાનું છે ટેન્સ. શું જોવાનું છે? ટેન્સ. ખરા અર્થમાં જે ટેન્સ છે એ શું છે એ આપણે સમજવું છે. તો અત્યાર સુધી બધા વિદ્યાર્થીઓ છે ધોરણ 8 થી લઈને 12 સુધી જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એમને ખ્યાલ છે કે ભાઈ ટેન્સ છે એને ગુજરાતીની અંદર કાળ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કાળ. અને ખરા અર્થમાં કાળ છે ને આપણે બીજા શબ્દમાં કહેવું હોય તો કહી શકીએ સમય. શું કહી શકીએ? સમય. તો ટેન્સ છે ને ગુજરાતીમાં કાળ કહેવાય ને કાળને આપણે બીજા શબ્દોમાં જો કહેવું હોય તો કહી શકીએ છીએ સમય. તો અત્યાર સુધી આપણે બે ટોપિક છે સમય જોવા માટેના છે અભ્યાસ કર્યા હતા. ટુ બી પ્રેઝન્ટ પાસ્ટ ફ્યુચર અને ટુ હેવ પ્રેઝન્ટ પાસ્ટ ફ્યુચર. એમની અંદર ત્રણ વસ્તુઓ આપણે જોયેલી હતી, ત્રણ કાળનો અભ્યાસ કર્યો હતો. તો જ્યારે તમે સમયની વાત કરો ને ત્યારે એના મુખ્ય ત્રણ ભાગ કેવા હોય તો કહી શકે, તો ત્રણ પ્રકાર કેવા હોય તો કહી શકે. એમાંનો જે પહેલો છે એ છે પ્રેઝન્ટ, એટલે કે હાલમાં જે ચાલે છે. બીજો પ્રકાર કેવો હોય તો કહી શકીએ પાસ્ટ, કે જે ભૂતકાળ કહીએ છીએ. અને થર્ડ કેવો હોય તો કહી શકીએ છીએ આપણે ફ્યુચર, એટલે કે ભવિષ્ય. તો આ જે સમય છે, કાળ છે એને મુખ્યત્વે ત્રણ ભાગની અંદર છે ક્લાસિફાઈ કરવામાં આવે છે, વિભાજિત કરવામાં આવે છે: પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. એવી જ રીતના જ્યારે આપણે ટેન્સની વાત કરીએ છીએ તો ટેન્સની અંદર એમના પેટા 4 પ્રકારો પાડવામાં આવે છે. કેટલા? 4 પ્રકારો. કયા કયા 4 પ્રકાર છે? તો સૌપ્રથમ આવે છે સિમ્પલ. કયો આવે? સિમ્પલ. એના પછી આવશે કન્ટિન્યુઅસ આવશે. સિમ્પલ પહેલો સિમ્પલ, સેકન્ડ છે કન્ટિન્યુઅસ, થર્ડ આવે છે પરફેક્ટ. કયો આવશે? પરફેક્ટ. અને એના પછી ફોર્થ જે આવશે પરફેક્ટ કન્ટિન્યુઅસ. તો આવી રીતના છે એ ટેન્સ છે એમને અલગ અલગ ભાગની અંદર ક્લાસિફાય કરવામાં આવે છે. તેમના મુખ્ય જે 3 પ્રકાર છે પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. ધેન ફર્ધર એના પછી જે છે એમને 4 ભાગની અંદર ક્લાસિફાય કરવામાં આવે છે: સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ. હવે જ્યારે આપણે જે કંઈ પણ કાળ કહીએ છીએ ને મુખ્યત્વે જે કંઈ પણ પ્રકાર છે ને એ 12 છે. 4 × 3 કરો એટલે જવાબ આપને મળે છે 12. તો ટેન્સના મુખ્ય જે પ્રકાર કેવા હોય તો એ કેટલા છે? 12 પ્રકારના ટેન્સ છે. હવે ટેન્સના નામ આપને આવડે એ બહુ મહત્વની બાબત છે. તો જ્યારે ક્યારે પણ ટેન્સના નામ બનાવવાનું એટલે ખૂબ જ સરળ બાબત છે. સૌપ્રથમ સિમ્પલ પ્રેઝન્ટ. કયો? સિમ્પલ પ્રેઝન્ટ. એના પછી આવશે સિમ્પલ પાસ્ટ અને એના પછી આવશે સિમ્પલ ફ્યુચર. સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર. બીજું કેવું હોય તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ કન્ટિન્યુઅસ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ. એના પછી જોઈએ પ્રેઝન્ટ પરફેક્ટ, પાસ્ટ પરફેક્ટ, ફ્યુચર પરફેક્ટ. એવી જ રીતના પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર. તો આવી રીતના છે એ 12 પ્રકારે છે એ કાળ છે એ હોય છે. તો આ 12 પ્રકારના કાળ આપણે 1 by 1 શીખવાના છે. એની સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ શીખવાની છે. એમના 1-2 એક્ઝામ્પલ લેશું અને આ જે કંઈ પણ ટેન્સ છે ને એનો કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. વધુ ને વધુ વાક્ય કેવી રીતના બનાવી શકે એની બીજા નંબરની વસ્તુ. નહીં તો તમને ઓલરેડી આવડી જ જવાનું છે, એ કોઈ પ્રશ્ન નથી. પણ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે એટલે આપણા માટે ટેન્સ છે સાવ રમત વાત થઈ જવાની છે, આપણા માટે ઇઝી બની જવાનું છે.
તો આજનો જે કંઈ પણ આપણે છે સૌપ્રથમ જે પ્રકાર જોયેલો હતો સિમ્પલ પ્રેઝન્ટ. તો આજે જે કંઈ પણ આપણે ટેન્સની અંદર અભ્યાસ કરવાની છે કયો કરવાના છીએ? ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આ તો તને બીજા શબ્દોમાં કહેવું હોય તો ધ ઇનડેફિનેટ પ્રેઝન્ટ ટેન્સ. આ રીતે બે રીતે આપણે ઓળખી શકીએ છીએ. અત્યાર સુધી તો આપણે સિમ્પલ પ્રેઝન્ટથી જ ઓળખતા આવીએ છીએ, પણ એને જો બીજું નામ આપણે આપવું હોય તો આપણે શકીએ છીએ ઇનડેફિનેટ પ્રેઝન્ટ ટેન્સ. આપણે અત્યારે જે કાંઈ પણ આમની અંદર અભ્યાસ કરવાના છીએ એ આપણે જે કંઈ પણ એક્ઝામમાં પૂછાવાનું છે એને અનુલક્ષીને આપણે અત્યારે અભ્યાસ કરીએ છીએ. આના પછી જ્યારે 12 કાળ પૂરા થઈ જશે, પ્રેક્ટિસ કરી લેશું, જે પરીક્ષામાં કઈ રીતે એક્ઝામમાં આપણે પૂછાય છે બધી પ્રેક્ટિસ કર્યા પછી આપણે ટેન્સની બીજી સિરીઝ કરશું કે જેમની અંદર રોજિંદા જીવનમાં આપણે ટેન્સનો કેવી રીતના કઈ સિચ્યુએશનમાં ઉપયોગ કરવાનો હોય છે ને એમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે એ જોશો. અત્યારે તો ખાલી આપણે જે એક ટેન્સ છે ને બીજા ટેન્સમાં ફેરવવા કઈ બાબતનું ધ્યાન રાખવું આ જ જોવાનું છે. બાકી વિસ્તૃત છે એ આપણે પછી ટેન્સની બીજી સિરીઝ લેશું, એમની અંદર શીખશું. તો ચાલો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અથવા તો ઇનડેફિનેટ પ્રેઝન્ટ ટેન્સ. હવે સૌપ્રથમ એની સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ શીખી લઈએ. આ ખૂબ જ મહત્વની બાબત છે, યાદ રાખવાની છે. એફર્મેટિવ સેન્ટેન્સ. એફર્મેટિવ સેન્ટેન્સ આગળ પણ અભ્યાસ કરી ગયા છીએ. વિધાન વાક્યો અથવા તો હકાર વાક્યો કહી શકીએ. તો એફર્મેટિવ સેન્ટેન્સ માટે સૌપ્રથમ મૂકવાનો થશે સબ્જેક્ટ પ્લસ વર્બનું ફર્સ્ટ ફોર્મ અથવા તો વર્બનું ફિફ્થ ફોર્મ. આ બંનેને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ફોર્મ કહેવામાં આવે છે. કેવા? સિમ્પલ પ્રેઝન્ટના ફોર્મ કહેવામાં આવે છે. જ્યારે આપણે વર્બનું ચેપ્ટર ભણ્યા હતા ત્યારે પણ મેં તમને કીધું હતું V1 અને V5 છે એ કેવા છે? સિમ્પલ પ્રેઝન્ટના ફોર્મ છે. એના પછી આવે છે ઓબ્જેક્ટ અને એના પછી આવશે અધર વર્ડ્સ. એના પછી આપણે નેગેટિવ સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ જોવી છે. નકાર વાક્ય કેવી રીતના બનાવવાના, તો એના માટેનો પણ એક નિયમ છે જે આપણે અગાઉ શીખી ગયા છીએ કે જ્યારે ક્યારેય પણ તમારે વાક્ય નકાર બનાવવું છે તો હેલ્પિંગ વર્બ પછી નોટ મૂકવું. પણ અહીંયા એફર્મેટિવ સેન્ટેન્સની અંદર હેલ્પિંગ વર્બ આપેલા નથી. આ પણ ખાસ યાદ રાખજો કે જ્યારે તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય બનાવો છો, હકાર વાક્ય કે વિધાન વાક્ય, એમની અંદર હેલ્પિંગ વર્બનો ઉપયોગ થતો નથી. શું કામ નથી થતો એ પછી આપણે આગળ અભ્યાસ કરશું. તો નેગેટિવ સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ બનાવવા માટે સબ્જેક્ટ પ્લસ ડુ ઓર ડઝ. આ ડુ અને ડઝ છે ને એ શું છે? હેલ્પિંગ વર્બ છે. કોના છે? તો કે સિમ્પલ પ્રેઝન્ટ અથવા તો ઇનડેફિનેટ પ્રેઝન્ટ ટેન્સના હેલ્પિંગ વર્બ છે. હેલ્પિંગ વર્બ પછી મૂકવાનું થાય નોટ પછી ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ ફર્સ્ટ ફોર્મ જ મૂકવાનું. આ પણ એક ખાસ યાદ રાખવાનું છે. પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આ બાબતને ખાસ યાદ રાખજો. એના પછી આપણે જોવું છે ઇન્ટ્રોગ્રેટિવ સેન્ટેન્સ, સાદા પ્રશ્નાર્થ વાક્યો. એ પણ આપણે ખબર છે કે હેલ્પિંગ વર્બ અને સબ્જેક્ટનું સ્થાન ફેરવી નાખો એટલે પ્રશ્નાર્થ વાક્યની અંદર ફરી જાય. તો ડુ ઓર ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આ ઇન્ટ્રોગ્રેટિવ સેન્ટેન્સની સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ છે. અને એના પછી જો તમારે WH ઇન્ટ્રોગ્રેટિવ બનાવવું છે, WH પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે, તો એના માટેની પણ સેમ સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ જે સાદા પ્રશ્નાર્થી છે ને એના જ આવશે, પણ આગળ તમારે ખાલી જે તે WH એડ કરવાનું છે. તો પહેલાં આવી જશે WH પ્લસ ડુ ઓર ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. તો આપણી કેવી વાક્ય રચના થઈ ગઈ? WH પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના થઈ ગઈ. તો આ જે 4 વાક્ય રચનાઓ છે ને ખાસ કરીને યાદ રાખવાની છે. હવે પછી આપણે જે કાંઈ પણ ઉપયોગ કરશું ને એ વાક્ય રચનાનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાના છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કેવી રીતના થાય છે અને વાક્ય કેવી રીતના બને છે. ચાલો તો અહીંયા 2 વાક્ય લખું છું. હું વિદ્યાર્થી છું અને બીજું વાક્ય હું ક્રિકેટ
રમું છું. આવા બે વાક્ય લખ્યા છે. હવે આ બંને વાક્યની અંદર તફાવત જુઓ એટલે આપણે ટેન્સ શું છે ને ખ્યાલ આવશે. તો હું વિદ્યાર્થી છું અને હું ક્રિકેટ રમું છું. આ બંને વાક્યની અંદર અહીંયા હું શબ્દ આપ્યા છે, બંને સરખા છે. અહીંયા છું છે, અહીંયા પણ છું શબ્દ આપ્યું છે. અહીંયા તમને વિદ્યાર્થી અને અહીંયા આપ્યું છે તમને ક્રિકેટ રમવું. તો આ બંને વાક્યની અંદર છે એ તફાવત એક જોવા મળે છે. તફાવત શું જોવા મળે છે? તો હું વિદ્યાર્થી છું એમાં કંઈ ક્રિયા નથી, પણ હું કઈ કન્ડિશનની અંદર છું તો તમારું સ્ટેટ શું છે એ દર્શાવું છું. તો આપેલું વાક્ય છે ને જેમાં સ્ટેટ દર્શાવતો હોય કે આપણે અગાઉ પણ અભ્યાસ કરી ગયા તેવા વાક્યને કેવા કહેવાય? ટુ બીના વાક્ય કહેવાય. બીજું વાક્ય જુઓ, હું ક્રિકેટ રમું છું. તો આમની અંદર જે કાંઈ પણ વસ્તુઓ છે એમાં આ શબ્દ આપણા માટે ખૂબ જ મહત્વનું છે. શું શબ્દ છે? રમવું. તો રમવું છે એક શબ્દ શું બતાવે છે? તો કે ક્રિયાપદ દર્શાવે. શું બતાવે? ક્રિયા દર્શાવે. ને ક્રિયા દર્શાવતા શબ્દને આપણે ક્રિયાપદ કહીએ છીએ. શું કહીએ છીએ? ક્રિયાપદ. અને ક્રિયાપદ જે શબ્દમાં હોય એને આપણે કેવા વાક્ય કહી શકીએ? ટેન્સના વાક્ય. અત્યારે ખાલી ટેન્સ શીખીએ છીએ તો અત્યારે ટેન્સ યાદ રાખીએ અને કેવા વાક્ય કહેશું? ટેન્સના વાક્ય કહેશું. તો ટેન્સનું વાક્ય હોવા માટે એમાં ક્રિયાપદ હોવું જરૂરી છે. જો ક્રિયાપદ ન હોય તો એને ટેન્સનું વાક્ય પણ કહેવાય નહીં. આ ખાસ મુદ્દો યાદ રાખવાનો છે. ચાલો, આટલી વસ્તુ ક્લિયર થઈ જાય છે. હું વિદ્યાર્થી છું એમાં કોઈ ક્રિયા થતી નથી, એ સ્ટેટ દર્શાવે છે, એની કન્ડિશન દર્શાવે છે. તો એવા વાક્યને ટુ બીનું વાક્ય કહેશું. અને જે વાક્યની અંદર ક્રિયા છે, હું ક્રિકેટ રમું છું, તો એમની અંદર ક્રિયા છે તો એ જે ક્રિયા દર્શાવે છે એવા શબ્દને ક્રિયાપદ કહેવાશે ને એ વાક્ય ટેન્સનું વાક્ય છે. હવે આ વાક્યને આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કેવી રીતના કરી શકીએ છીએ? પેપરની અંદર તમને ગુજરાતી વાક્ય આપ્યું છે ને એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનું એવું નથી. પરીક્ષામાં આપને એક કાળને બીજા કાળમાં કેવી રીતના ફેરવવાનો અથવા તો અંડરલાઇન વાળા વર્ડ ઉપરથી તમારે ક્વેશ્ચન કેવી રીતના તૈયાર કરવાનો, આ બે રીતે ટેન્સમાંથી આપને પ્રશ્ન પૂછાઈ શકે છે. તો એ બધા વન બાય વન જોશું, પણ અત્યારે ટેન્સ ક્લિયર કરવાનો છે. ટેન્સ માટેના જે કંઈ પણ બેઝિક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે, જે ફંડા છે, એને આપણે ક્લિયર કરવાનું છે. એટલે કે આપણું કન્ટેન્ટ ક્લિયર કરવાનું. કન્ટેન્ટ ક્લિયર થઈ જશે એટલે બધા પ્રકારના પ્રશ્નો આવડી જશે. પ્રેક્ટિસ કરશું એટલે ખ્યાલ આવી જશે. ચાલો, આપણે જે વાક્ય લીધું હતું એ જ લઈએ કે ભાઈ હું ક્રિકેટ રમું છું. આવું મેં વાક્ય લીધું. હવે આ ગુજરાતી વાક્ય છે એમાં કયા શબ્દને શું કહેવાય એ સમજી લઈએ. તો અહીંયા હું શબ્દ દર્શાવે છે ને કહેવામાં આવે છે સબ્જેક્ટ. શું કહેવામાં આવે? સબ્જેક્ટ કહેવામાં આવે છે. સબ્જેક્ટની વ્યાખ્યા દેવી હોય તો શું દઈ શકીએ? તો કે જે ક્રિયા કરે છે એને કર્તા કહેવાય ને કર્તાને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સબ્જેક્ટ. એટલે અહીંયા હું છે ને એ ક્રિયા કરનાર વ્યક્તિ છે. એવી જ રીતના બીજો શબ્દ તમને આપ્યો છે એને કહેવામાં આવે છે ઓબ્જેક્ટ. શું કહેવાય? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટની વ્યાખ્યા તો કે જેના પર ક્રિયા થાય છે ને એને શું કહેવાય? ઓબ્જેક્ટ કહેવાય. કર્મ કહેવાય. ગુજરાતીમાં કહીએ તો કર્મ કહેવાય. આ જે રમવું શબ્દ છે એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે વર્બ. શું કહેવામાં આવે? વર્બ. અને ગુજરાતીમાં કહીએ તો ક્રિયાપદ. જે શબ્દ ક્રિયા દર્શાવે એને ક્રિયાપદ કહેવાય. અને આ જે છું શબ્દ છે ને એ શું બતાવે છે? ટાઈમ બતાવે છે. શું બતાવે છે? ટાઈમ બતાવે છે. તો આટલી વસ્તુ ક્લિયર. હું સબ્જેક્ટ, ક્રિકેટ ઓબ્જેક્ટ, રમવું વર્બ અને છું છે ટાઈમ બતાવે છે, સમય બતાવે છે. આટલી વસ્તુ ક્લિયર. હવે આ વાક્યને મારે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવું છે. ચારે ચાર વાક્યની અંદર મારે ફેરવવા છે. કેવી રીતના? ધ્યાન આપજો. સૌપ્રથમ મારે એફર્મેટિવ સેન્ટેન્સ જે આપ્યું છે હું ક્રિકેટ રમું છું એને આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવું છે. તો ઇંગ્લિશમાં સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ શું છે? એફર્મેટિવ સેન્ટેન્સની સૌપ્રથમ લેવાનો સબ્જેક્ટ. તો સબ્જેક્ટ લેવા જાવ એટલે આપણે મારી અહીંયા સબ્જેક્ટ તરીકે શું આપ્યું છે? હું. તો ઇંગ્લિશમાં અહીંયા હું નથી લખવાનું, પણ એનો પર્ટિક્યુલર એક વર્ડ આપેલો છે અને કહેવામાં આવે છે આઈ. શું કહેવાય? આઈ. એના પછી તમને V1 અથવા V5 બેમાંથી એક લેવાનું, બે નથી લેવાના. V1 અને V5 બેમાંથી એક લેવાના છે. અને આપણે આગળ જે કંઈ પણ વર્બ અભ્યાસ કર્યો ને એમાં પણ શીખડાવેલું હતું V1 કોને કહેવાય ને V5 કોને કહેવાય. V એટલે વર્બ. વર્બના અલગ અલગ ફોર્મ છે. એમાં પહેલું ફોર્મ અને પાંચમું ફોર્મ. તો ક્યારે કયું ફોર્મ લેવું? તો કે જ્યારે તમને થર્ડ પર્સન સિંગ્યુલર. શું? થર્ડ પર્સન સિંગ્યુલર. થર્ડ પર્સન સિંગ્યુલરમાં કોણ આવે? તો કે હી,
સી, ઈટ અને નાઉન આટલા તમને સબ્જેક્ટ તરીકે જ્યારે આપ્યા હોય ત્યારે તમારે V5નો ઉપયોગ કરવાનો છે, એટલે કે ક્રિયાપદના એસ કે ઈએસ વાળા રૂપનો ઉપયોગ કરવાનો છે. V5ના ફોર્મને શું કહીએ છીએ? એસ કે ઈએસ વાળા રૂપો હોય છે. તો હવે જો આપણી પાસે અહીંયા સબ્જેક્ટ કોણ છે? આઈ. તો એ આમાંનો છે નથી, ન હોય ત્યારે આપણે શું લેવાનું? V1. હવે V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. આપણી પાસે અહીંયા ક્રિયાપદ શું છે? રમવું. તો રમવાને કહેવામાં આવે છે પ્લે. આઈ પ્લે. પછી જો શું છે સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સની અંદર? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કે કર્મ. કર્મ મારી પાસે છે ક્રિકેટ, તો લખી નાખવાનું ક્રિકેટ. આઈ પ્લે ક્રિકેટ. હવે જો પાછળ અધર વર્ડ્સ આપ્યું છે. અધર વર્ડ્સની અંદર ટાઈમ હોઈ શકે, પ્લેસ હોઈ શકે, લોકેશન હોઈ શકે, રીઝન હોઈ શકે, પર્પસ હોઈ શકે, કોઈ પણ વસ્તુ હોઈ શકે છે. પણ આપણે આપ્યું હોય તો લખવાનું, ન આપ્યું હોય તો નહીં લખવાનું. તો આપણે અત્યારે વાક્ય ટૂંકું નાનું ટચ શીખવા માટે લીધું છે. હું ક્રિકેટ રમું છું, તો એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરીએ તો શું થઈ જશે? આઈ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમું છું. આ જ વાક્ય મારે નકારની અંદર ફેરવવું છે, નેગેટિવ વાક્ય બનાવવું છે. તો એના માટેની સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ જોઈએ તો એમાં સૌપ્રથમ છે એ સબ્જેક્ટ આવે છે. તો સબ્જેક્ટ મારી પાસે છે આઈ. આઈ પછી જો લખ્યું છે ડુ અથવા ડઝ. પાછું કન્ફ્યુઝન ઊભું થયું કે સાહેબ ડુ લેવું કે ડઝ લેવું. તો એ જ રીતે જ્યારે તમે ક્રિયાપદના જે ફોર્મ લ્યો છો એ કેવા લ્યો છો ભાઈ? એસ કે ઈએસ વાળા. તો જ્યારે સબ્જેક્ટ તરીકે થર્ડ પર્સન સિંગ્યુલર હી, સી, ઈટ કે નાઉન આપેલું હોય ત્યારે ડુ અને ડઝમાંથી જે એસ કે ઈએસ વાળા રૂપો છે ને એ લેવાના. તો એસ કે ઈએસ વાળું કયું રૂપ છે? એક જ છે. કયું છે? ડઝ. તો આપણે શેનો ઉપયોગ કરવાનો? ડઝ. ક્યારે કરવાનો? હી, સી, ઈટ કે નાઉન આપ્યું હોય ત્યારે. તો આપણી પાસે અહીંયા સબ્જેક્ટ કોણ છે? આઈ. આઈ આપ્યું હોય ત્યારે ડુ ડઝમાંથી શું લેશું? તો કે ડુ. તો આઈ ડુ પછી નોટ. નકાર વાક્ય છે એટલે હેલ્પિંગ વર્બ પછી નોટ. તો આઈ ડુ નોટ. એના પછી જો ખાસ યાદ રાખવાનું કીધું તું શું? ક્રિયાપદનું મૂળ રૂપ જ લખવાનું છે. મૂળ રૂપ એટલે રમવું. તો રમવાને કહેવામાં આવે છે પ્લે. ઓબ્જેક્ટની અંદર આપ્યું છે આપણે ક્રિકેટ. તો આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમતો નથી. શું? હું ક્રિકેટ રમતો નથી. આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ. એવી જ રીતના તમને બીજું એક વાક્ય બનાવવાનું કે કેવું વાક્ય? તો કે પ્રશ્નાર્થ વાક્ય બનાવો. તો પ્રશ્નાર્થ વાક્યની અંદર આપણે શું કીધું હતું? હેલ્પિંગ વર્બ અને સબ્જેક્ટનું સ્થાન ફેરવી નાખવાનું. તો હેલ્પિંગ વર્બ અને સબ્જેક્ટનું સ્થાન ફેરવો તો આ ડુ છે એ આગળ આવી જાય. ડુ આઈ. હવે ડુ ડઝ મૂકવું શેના પરથી મૂકીએ છીએ? તો કે સબ્જેક્ટ પરથી. તો સબ્જેક્ટ આપણી પાસે આઈ છે તો પહેલાં ડુ મૂક્યું, પછી આપણી પાસે તો એક જ વાક્ય છે એટલે આપણે આમાંથી જોઈને મૂકી શકીએ. પણ એક વસ્તુ યાદ રાખવી કે જે હેલ્પિંગ વર્બ હંમેશા મૂકશું એ કોને ધ્યાનમાં રાખીને મૂકશું? સબ્જેક્ટને. તો અહીંયા ડુ અને ડઝમાંથી શું લેવાનું નક્કી શેના પરથી થાય? કરતા કોણ આપ્યો? સબ્જેક્ટ કોણ આપ્યો છે? સબ્જેક્ટ મને આ આપ્યો એટલે મેં શું લખ્યું? ડુ. તો ડુ આઈ ક્રિયાપદનું મૂળ રૂપ એટલા માટે પ્લે અને ક્રિકેટનું ક્રિકેટ. ડુ આઈ પ્લે ક્રિકેટ? શું હું ક્રિકેટ રમું છું? ડુ આઈ પ્લે ક્રિકેટ? શું હું ક્રિકેટ રમું છું? આવી રીતના વાક્ય બનશે. અને આ જ વાક્ય જો મારે WH બનાવવું છે એટલે કે WH પ્રશ્નાર્થ વાક્ય બનાવવો છે તો એના માટેની સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ શું છે? તો કે ઇન્ટ્રોગ્રેટિવ સેન્ટેન્સની અંદર ખાલી WH એડ કરી દેવાનું. બાકી જો પાછળની સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ સેમ છે. તો આમાં એ જ રીતે મારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે ને એમાં WH બનાવવું છે. તો WH કોને કહેવાય શું છે એ પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણશું આગળ જતાં. પણ અત્યારે ખાલી યાદ રાખી લ્યો કે WH છે એ તમારે કોઈ પણ પ્રકારની પર્ટિક્યુલર ઇન્ફોર્મેશન મેળવવી છે એના માટેનો ઉપયોગ થાય છે, જેને WH ક્વેશ્ચન વર્ડ કહેવામાં અથવા તો WH વર્ડ કહેવામાં આવે છે. તો આપણે ધારો કે અહીંયા એમ કહીએ છીએ કે હું ક્રિકેટ રમું છું, તો મારે તમને પ્રશ્ન પૂછવો હોય કે ભાઈ તમે ક્યાં ક્રિકેટ રમો છો, ક્યારે રમો છો, શા માટે રમો છો? તો આવા પ્રશ્ન પૂછવા માટે મારે WH નો ઉપયોગ કરવો પડે. તો હું ક્રિકેટ રમું છું એવો મારે વાક્ય આપેલું છે, તો હું ક્યારે ક્રિકેટ રમું છું? તો ક્યારે માટે WH નો ઉપયોગ થાય? વેન નો ઉપયોગ થાય. વેન પછી હેલ્પિંગ વર્બ આવે તો હેલ્પિંગ વર્બ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાત કરીએ છીએ તો ડુ મૂકવાનું. સબ્જેક્ટ મારી પાસે છે આઈ,
વર્બ તરીકે આપ્યું છે પ્લે અને ઓબ્જેક્ટની અંદર આપ્યું છે ક્રિકેટ. તો વેન ડુ આઈ પ્લે ક્રિકેટ, હું ક્રિકેટ ક્યારે રમું છું, આવો પ્રશ્ન બને છે. અને જો આ વેનને તમે દૂર કરી દો તો જુઓ તો ઉપરની જે સાદો પ્રશ્નાર્થ અને WH પ્રશ્નાર્થ બેની સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ સેમ જ છે, ખાલી આપણે વધારાનું શું કર્યું તો કે આગળ WH એડ કરેલું છે. આટલી વસ્તુ ક્લિયર થાય છે મિત્રો? ચાલો તો હજી એક એક્ઝામ્પલ લઈએ. હી સી ઇટ કે નાઉન વાળું એટલે વધુ ખ્યાલ આવશે કે ભાઈ તેણી શાળાએ જાય છે, આવું વાક્ય લીધું. તેણી શાળાએ જાય છે. તેણી મારા માટે સબ્જેક્ટ, શાળા છે એ ઓબ્જેક્ટ, જાવું છે આ સ્થળદર્શક શબ્દ છે, ઓબ્જેક્ટ ન કહીએ પણ આને અધર વર્ડ્સની અંદર લઈએ. ચાલો અધર વર્ડ્સ છે, જાવાની ક્રિયા છે તો આને કહેવામાં આવે છે વર્બ, અને આ છે એ શું બતાવે છે? ટાઈમ બતાવે છે, સમય દર્શક શબ્દ છે. ચાલો તો હવે આને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવું છે. સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ હવે મગજમાં બેસી જવી જોઈએ. હવે આપણે બનાવવાની નહીં, હવે આપણે ડાયરેક્ટ વાક્ય મગજમાંથી એની રીતે બનીને બહાર નીકળવું જોઈએ. પહેલાં તેણી છે એટલે સબ્જેક્ટ, તો ઇંગ્લિશ વાક્યમાં પણ સબ્જેક્ટથી વાક્યની શરૂઆત થાય તો તેણીને કહેવાય સી. પછી V1 અથવા V5 વર્બનું ફર્સ્ટ ફોર્મ અથવા તો ફિફ્થ ફોર્મ. તો અહીંયા આપણી પાસે વર્બ શું છે? જાવું. તો જાવાને કહેવાય ગો. એ મૂળ ક્રિયાપદ આપણે તો ફિફ્થ ફોર્મ લેવાનું છે એટલે કે SKES વાળું, તો ગોનું શું થઈ જશે? ગોસ. અને શાળાએ એટલા માટે થઈ જશે ટુ સ્કૂલ. ખાલી સ્કૂલ નહીં પણ ટુ સ્કૂલ. આ ટુ છે એ શું છે? પ્રિપોઝિશન છે. પછી નેક્સ્ટ ચેપ્ટર જ્યારે આપણે આગળ અભ્યાસ કરશું ત્યારે અલગ અલગ પ્રકારની ઘણી બધી પ્રિપોઝિશન્સ છે એ આપણે ભણવાની છે. હવે આ જ વાક્ય મારે નકારમાં બનાવવું છે. નકારમાં બનાવવા માટે શું કીધું? હેલ્પિંગ વર્બ પછી નોટ. તો આમાં તો હેલ્પિંગ વર્બ છે ને, તો આપણે બે લીધા હતા, ડુ અથવા ડઝ. તો પહેલાં મૂકી દો સબ્જેક્ટ તરીકે સી છે તો સી. હવે ડુ અથવા ડઝ શું કરશું? ડુ અથવા ડઝમાંથી તો વાત આપણે કરી થર્ડ પર્સન સિંગ્યુલર હોય ત્યારે વર્બનું ફિફ્થ ફોર્મ અને હેલ્પિંગ વર્બમાં ડઝ. તો આપણે અહીંયા શેનો ઉપયોગ કરશું? ડઝનો. તો અહીંયા થઈ જશે ડઝ, સી ડઝ. નકાર વાક્ય છે એટલા માટે નોટ. પછી ક્રિયાપદનું કેવું રૂપ લેવાનું? મૂળ રૂપ લેવાનું છે. ગોસ લખી નાખતા નહીં, અહીંયા V5 ને પણ શું લેવાનું? V1 લેવાનું છે. તો સી ડઝ નોટ ગો ટુ સ્કૂલ. તેણી શાળાએ જતી નથી. પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે. શું તેણી શાળાએ જાય છે? તો હેલ્પિંગ વર્બ અને સબ્જેક્ટનું સ્થાન ફેરવવાનું થાય તો થઈ જશે ડઝ સી ગો ટુ સ્કૂલ. આ વાક્ય કેવું થઈ ગયું? પ્રશ્નાર્થ વાક્ય, ઇન્ટ્રોગ્રેટિવ સેન્ટેન્સ થઈ ગયું. ડઝ સી ગો ટુ સ્કૂલ. અને WH પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે. તેણી શાળાએ ક્યારે જાય છે? વેન વડે. અથવા તો શા માટે જાય છે? વાય વાળું વાક્ય બનાવીએ, કારણ પૂછીએ છીએ. તો વાય ડઝ સી ગો ટુ સ્કૂલ. આ આપણું થઈ ગયું WH ક્વેશ્ચન. હવે ધ્યાન આપજો, થોડીક બાબતોને છે તમારા તરફ ધ્યાન દોરવા માગું છું ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આટલી વસ્તુ યાદ રાખી લેશો તો પણ ટેન્સમાં કોઈ આપણે ભૂલો પડવાના ચાન્સીસ 0 થઈ જશે, સંભાવનાઓ 0 બની જાય છે. હવે ધ્યાન આપજો. પહેલાં તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આવડવા માટે આ 4 સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ જરૂરી છે, એ યાદ રાખી લેવાની. સબ્જેક્ટ એફર્મેટિવ સેન્ટેન્સ બનાવવું છે તો સબ્જેક્ટ પ્લસ V1 ઓર V5. અને V1 ઓર V5 ને આપણે કેવા કીધા છે ભાઈ? V1 અથવા V5. આ બેને આપણે જ્યારે વર્બનું ચેપ્ટર ભણ્યા હતા ત્યારે એને કીધા હતા, શું કીધા હતા? સિમ્પલ પ્રેઝન્ટના વર્બના ફોર્મ કીધા હતા. સિમ્પલ પ્રેઝન્ટ છે એના વર્બના ફોર્મ કયા કયા છે? તો કે V1 અને V5. શું કામ કીધા હતા એ હવે ખબર પડે કે ભાઈ એનો ઉપયોગ ક્યાં મેં કર્યો છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર કર્યો છે, એટલા માટે મેં એને સિમ્પલ પ્રેઝન્ટના વર્બના ફોર્મ કીધા હતા. રેડી? ચાલો હવે એના પછી નકાર વાક્ય બનાવવા માટે સબ્જેક્ટ પ્લસ ડુ ઓર ડઝ
નોટ પ્લસ V1 પ્લસ અધર વર્ડ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. ઇન્ટોગ્રેટિવ સેન્ટેન્સ માટે બંનેના સ્થાન ફેરવી નાખો એટલે ડુ ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. અને WH ઇન્ટોગ્રેટિવ સેન્ટેન્સ બનાવવું છે, WH વાક્ય બનાવવા છે, તો એના માટે WH વાક્ય ક્યાં લગાડી દો? ઇન્ટોગ્રેટિવ સેન્ટેન્સની આગળ. તો WH પ્લસ ડુ ઓર ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. હજી તમે પ્રશ્નાર્થની અંદર નકાર પ્રશ્નાર્થ અને WH ની અંદર પણ WH નકાર બનાવી શકો છો, પણ એ આપણે અત્યારે ઉપયોગમાં લેવાના નથી. જ્યારે ટેન્સની બીજી સિરીઝ ભણશું ને ત્યારે આપણે અભ્યાસ કરશું. હવે અહીંયા ધ્યાન આપો, આ જે કાંઈ પણ આટલી વસ્તુ શીખાય એમાંથી અમુક વસ્તુઓ છે આપણે ક્લાસિફાઈ કરવી છે, જોવી છે, એના પરથી આપણે ઓબ્ઝર્વેશન કરીને નવી વસ્તુઓ શીખવી છે. બોર્ડ ઉપર ધ્યાન આપજો, ખૂબ જ મહત્ત્વની બાબતો છે. હવે સૌ પ્રથમ જ્યારે V5 ક્યારે લેવો હોય તો કહી દીધું ક્યારે લેવાનું છે, તો કે જ્યારે સબ્જેક્ટ તરીકે હી, સી, ઈટ અથવા તો સિંગ્યુલર નાઉન આપ્યું હોય, રાજેશ આપ્યું હોય, મગન આપ્યું હોય, છગન આપ્યું હોય, બોય આપ્યું હોય, ગર્લ આપ્યું હોય, સ્ટુડન્ટ આપ્યું હોય, આ બધા સિંગ્યુલર નાઉન છે. એ આપણે સિંગ્યુલર પ્લુરલના ચેપ્ટર ભણી ગયા છો એટલે વધુ ખ્યાલ હશે. હવે જ્યારે તમને હું, તમે, તું અથવા આપણે અથવા તેઓ આ પ્રકારના જ્યારે તમને સબ્જેક્ટ આપેલા છે ત્યારે મારે શું લેવાનું છે? V1 અને હેલ્પિંગ વર્બ તરીકે ડુ લેવાનું છે. અને આ સિવાયના કોઈ પણ કરતા એટલે કે હી, સી, ઈટ કે નાઉન આપ્યું હોય ત્યારે V5 અને ડઝનો ઉપયોગ કરશો. એટલે આટલી વસ્તુ ક્લિયર થઈ જાય છે. આમની અંદર બધા કરતા આવી ગયા. આમની અંદર સિવાય પછી પ્લુરલ આવે તો પ્લુરલ છે તો આપણે ખબર જ છે, બોયઝ છે, ગર્લ્સ છે, સ્ટુડન્ટ્સ છે, પીપલ છે, આ બધા પ્લુરલ નાઉન કહેવામાં આવે છે. હવે વસ્તુઓ ખાસ ધ્યાનમાં રાખવાની છે. જો આમની અંદર આપણે જ્યારે ક્યારેય પણ V1 ડુ આમની અંદર V5 V1 ડઝ આ જે કંઈ પણ ડિફરન્સ છે શું કામ છે અને શા માટે તેનું રીઝન સમજાવું છું. અહીંયા ધ્યાન આપજો. એક એક્ઝામ્પલ લઈ લે એટલે તમને આ જે રીઝન છે ને ડાયરેક્ટલી મગજમાં બેસી જશે. જ્યારે તમે કોઈ પણ વ્યક્તિના ઘરે જાઓ છો અને ઘરે જાઓ એટલે સૌપ્રથમ તમને મેઇન ગેટ આપવામાં આવે છે, જેને આપણે ડેલો અથવા ડેલી કહીએ છીએ ગુજરાતીમાં. તો એ ડેલા પર જ્યારે તમે જાઓ છો તો અમુક ઘરે છે એ નેમ પ્લેટ લગાવેલી હોય, શ્રી નિવાસ, અંબા નિવાસ, કુબેર નિવાસ, અંબા આશીષ, XYZ જે કાંઈ પણ નામ લખેલું હોય. અને એની નીચે મકાન માલિક છે, જે ઘરના ઓનર છે, હાઉસના ઓનર છે, એમનું નામ લખ્યું હોય, મગન પટેલ કે છગન જોશી કે XYZ. હવે એ નેમ પ્લેટ વાંચ્યા પછી જ્યારે તમે એન્ટર થાવ છો તો પહેલાં પાર્કિંગ એરિયા આવે તો ત્યાં કોઈ નેમ પ્લેટ ન લગાવેલી હોય. ત્યાંથી આગળ તમે જાઓ એટલે તમને સૌપ્રથમ છે એ હોલ જોવા મળતો હોય તો હોલની અંદર તમે ચારે બાજુ જુઓ તો ક્યાંય નેમ પ્લેટ ન હોય. પછી તમે છે એ કિચન એરિયામાં જાઓ, ચારે તરફ કિચનમાં જુઓ તો પણ ક્યાંય નેમ પ્લેટ ન હોય. ત્યાંથી ડાઇનિંગ એરિયામાં આવો ત્યાં પણ નથી. બેડરૂમમાં જાઓ, ટેરેસ પર જાઓ, કોઈ જગ્યાએ તમને નેમ પ્લેટ જોવા નથી મળતી. ક્યાં જડે છે? ખાલી તમે જ્યારે એન્ટ્રી કરો છો ત્યારે એન્ટ્રી ગેટ ઉપર જ તમને જોવા મળે છે, એટલે કે મેઇન ગેટ ઉપર જ જોવા મળે છે. એ જ રીતના અહીંયા થિયરી અહીંયા લાગુ પડે છે કે જ્યારે તમે વાક્યની શરૂઆત કરો છો, વાક્યની શરૂઆતમાં જ તમે કહી દો છો, શું કહો છો? જ્યારે તમે V1 અથવા તો V5 વાક્યની અંદર મૂકો છો એટલે તમે એને એવું કહી દો છો કે આ વાક્ય છે ને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું અથવા તો ઇનડેફિનેટ પ્રેઝન્ટ ટેન્સનું છે. શું કહું છું ખ્યાલ આવે છે? જ્યારે તમે વાક્યની અંદર V1 અથવા V5 મૂકી દો છો એનો મતલબ એવો છે કે આપેલું વાક્ય છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે. ખ્યાલ આવે છે મિત્રો કે નથી આવતો? બીજી વસ્તુ, નકાર પ્રશ્નાર્થ ને WH પ્રશ્નાર્થની અંદર જ્યારે તમે ડુ અથવા ડઝ આ મૂકી અને તમે એવું કહી દો છો કે ભાઈ આપેલું વાક્ય છે ને એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે, એટલે કે તમે ડુ અને ડઝ દ્વારા શું સાબિત કરો છો? આપેલ વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે અથવા તો ઇનડેફિનેટ પ્રેઝન્ટ ટેન્સનું છે. પછી તમારે ફરીથી કહેવાની જરૂરિયાત નથી કે આપેલું વાક્ય છે ને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે. એટલા માટે હંમેશા જ્યારે આપણે ડુ અથવા તો ડઝ મૂકી દઈએ છીએ
એટલે આપણે કહી દઈએ છીએ કે આપેલ વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે અને એના પછી જ્યારે વર્બના ફોર્મ આપણે મૂકીએ છીએ ને હંમેશા મૂળ રૂપમાં જ મૂકીએ છીએ, નથી ક્યારેય V5 લખતા નથી. શું કામ નથી લખતા ભાઈ? કારણ કે ડઝ દ્વારા તમે કહી દીધું છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે, ડુ દ્વારા તમે કહી દીધું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે, પછી પાછળ વર્બ દ્વારા કહેવાની જરૂરિયાત નથી. હેલ્પિંગ વર્બ ઓલરેડી કહી દઈએ છે કે ભાઈ આ વ્યક્તિનું ઘર છે, પછી પાછળ તમારે કહેવાની જરૂરિયાત નથી હોલમાં જઈને કે આ મગનભાઈનો હોલ છે, આ મગનભાઈનો બેડરૂમ છે, આ મગનભાઈનું કિચન છે. ખ્યાલ આવે છે મિત્રો? તો હંમેશા યાદ રાખવાનું ભાઈ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ દર્શાવવા માટે મૂળભૂત વસ્તુ શું જોઈએ? કા V1 જોઈએ, કા V5 જોઈએ, કા ડુ જોઈએ અને કા શું જોઈએ? ડઝ જોઈએ. આટલી વસ્તુ દ્વારા તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને આઈડેન્ટિફાય કરી શકો છો. મગજમાં બેસે છે મિત્રો હું શું કહેવા માંગુ છું? ઓકે, હજી ખ્યાલ ના આવતો હોય તો કોમેન્ટ સેશનની અંદર જઈને અને તમે કોમેન્ટ કરીને કહી શકો છો. એવું હશે તો હજી એક વખત આપણે છે સિમ્પલ પ્રેઝન્ટ અથવા તો ઇન્ડેફિનેટ પ્રેઝન્ટ ટેન્સનો છે એક લેક્ચર વધુ આપણે ફાળવશું. તો આપણે મૂળભૂત વસ્તુઓ યાદ રાખવાની છે એ 4 સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ છે. આ જે કાંઈ પણ રાઉન્ડ કરેલી જે બાબતો છે ને ખાસ યાદ રાખવાની છે કે જેથી કરીને આપણે જે કાંઈ પણ બાબતો છે એ ખ્યાલ આવી જાય ને યાદ રાખવા જેવી, નોટ ડાઉન કરવા જેવી આટલી બાબતો છે. ખ્યાલ આવી ગયો? ઓકે, હવે પછીના જે કાંઈ પણ લેક્ચર્સ છે એમની અંદર આપણે જે અભ્યાસ કરશું એ કરવાનો છે સિમ્પલ પાસ્ટનો અભ્યાસ કરવાનો. થિયરી આ જ રીતના જવાનું છે, કોઈ વસ્તુ નવી નથી. જ્યાં ડિફરન્સ આવે છે ડિફરન્સ આપણે જોતું જવાનું છે અને સૌથી સરળ બનાવી દેવા છે. 12 ટેન્સ તમે શીખી લ્યો ને પછી તમને એક સરસ મજાની ટેકનિક આપવાની છે, સરસ મજાની એક મેથડ આપવાની છે. એ ટેકનિકનું નામ છે ટાઈમ અને સેન્સ. શું છે? ટાઈમ અને સેન્સ. પહેલાં બેઝિક રીતે આપણે જે રીતે પરંપરાગત ટ્રેડિશનલી જે રીતે ટેન્સ શીખીએ છીએ એ રીતે શીખી લઈએ. પછી ટાઈમ અને સેન્સ એના પછી શીખાશે. ટ્રેડિશનલી આવડતો ને ટાઈમ અને સેન્સ જો આવડી ગયું એટલે ટેન્સમાં તમારો અડધો માર્ક પણ નહીં કપાય એની ગેરંટી મારી છે. રેડી? તો એ ટ્રેડિશનલી પહેલાં આપણે શીખી લઈએ ને ત્યારબાદ મોડર્ન રીતે છે ટાઈમ અને સેન્સ દ્વારા આપણે ટેન્સનો અભ્યાસ કરવાનો છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી વખત આપણે છે એ સિમ્પલ પાસ્ટને અભ્યાસ કરવાનો છે અને ઇનડેફિનેટ પ્રેઝન્ટ ટેન્સ શું કામ કહેવામાં આવે છે, કઈ કન્ડિશનની અંદર ઉપયોગ થાય છે, આ તે બધી વસ્તુ છે એ આપણે ટેન્સની બીજી સિરીઝ લેશું, એમની અંદર અભ્યાસ કરવાનો છે. અને આની સાથે સાથે જે કાંઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ આપે છે એવા વિદ્યાર્થીઓ માટેના પણ કોન્સેપ્ટ છે આપણે લઈ આવવાના છે. તો બધી વસ્તુઓ પણ બેઝિક બધી વસ્તુઓથી આપણે શરૂઆત કરવાની. મને કાંઈ આવડતું જ નથી એવી રીતના શરૂઆત કરશું શીખવાની એટલે ડેફિનેટલી આપણે 100% છે યોગ્ય રીતે શીખી શકશું ને એમાં પછી આપણે કોઈ મિસ્ટેક થવાની સંભાવનાઓ રહેશે નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ જે કંઈ પણ વિડીયોઝ તમારા માટે મહત્ત્વનો છે તો તમારા મિત્રોને શેર કરી દો અને આ જે કંઈ પણ બાબતો છે ને એકવાર શીખી લેશો ને પછી જ્યારે પ્રેક્ટિસ કરવા બેસતું ને ત્યારે તમને ખ્યાલ આવશે કે ના ખરા અર્થમાં હવે જે હું શીખું છું એ મારા માટે છે એ ખૂબ જ મહત્ત્વની બાબત હતી. તો આ વિડીયોઝને તમારા પરિવારના લોકો સાથે અને સાથે સાથે જે કાંઈ પણ તમારું ફ્રેન્ડ સર્કલ છે એમની અંદર સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરો કે જેથી કરીને એ પણ પોતાના ઇંગ્લિશની અંદર ઇમ્પ્રુવમેન્ટ લાવી શકે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ છીએ. ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓને જય હિન્દ, જય ભારત.